આદમી પાર્ટીના કાર્યકરો તમારી સાથે ઊભી અને એક એક કાર્યકરે મુખ્યમંત્રીને લેટર લખ્યો કે અમારા ખેડૂતોને સહાય આપો, સહાય આપો. એમાંય વળી ગોપાલભાઈએ કીધું કે ભાઈ પંજાબની સરકારે પ્રતિ હેક્ટર દીઠ 50,000 ની આપી તો તમે પણ આપો, કારણ કે ત્યાં આપી હતી એટલા માટે કીધું. ત્યાં પછી આપણા કોંગ્રેસના એક માજી ધારાસભ્ય એને કીધું કે એટલી સહાય થોડીક મગાય તો 5 લાખ માંગો ને અમે ક્યાં ના પાડી, અમે તમારે ભેગા છે. પણ જેને હવનમાં હાડકાટ નાખવા એને શું છે. તો પણ 22,000 ની સહાય પ્રતિ હેક્ટર આપી, 1 વીઘાના 3520 રૂપિયા થાય. અને તમે ને હું બધાય ખેડૂતના દીકરા છે, કેટલો ખર્ચો થાય 1 વીઘા, એ પાક તૈયાર થાય ત્યાં સુધીમાં 18 થી 20,000 નો ખર્ચો થાય. હમણાં વલસાડ મુકામે ભાજપની ચિંતન શિબિર હતી. ગયા વર્ષે આપણે સોમનાથ હતી, જ્યારે આપણું સમાજનું આંદોલન ચાલુ હતું ત્યારે. અને એવું એક વર્ષે પાછું ત્યાંની ભાજપના તમામ આગેવાનોની એક ડીશનો ભાવ 3200 રૂપિયા હતો. કેટલો? ને આપણે એના જેટલું તો 1 વીઘાની સહાય પણ નથી આપી. અને ખુશખુશાલ ખેડૂત આમાં ન રહી શકે. મોટી મોટી વાતો કરવાથી, બંગડા ફૂંકવાથી આ વસ્તુ ન થાય. તમે જે બંગડા ફૂંકો છો એ અમારા ટેક્સના પૈસાનું છે ભાઈ. સવારથી ઉઠી ને સાંજ સુધી તમે જેટલી પણ વસ્તુ લ્યો છે એ બધામાં ટેક્સ ભરીએ છીએ. ઉપરાંત તમે ધારો કે તમે કોઈ કાર લઈ આવ્યા તો એની અંદર 2 પ્રાઇસ હોય, ઓન રોડ પ્રાઇસ અને પેલી એ કંપનીની પ્રાઇસ. પછી એમાં ટકાવારી ચડાવે કે ભાઈ એટલા ટકા આનો જીએસટી ને એટલો આનો જીએસટી ને. ઓકે, હાલો આપણે શોખ હતી ને લીધું. એના પછી તો કે તમે પેટ્રોલ, ડીઝલ કે સીએનજી નખાવો તો એમાંય જીએસટી. તમે રોડ ઉપર એને લઈને નીકળો તો 63 કિલોમીટરમાં 3 ટોલ નાકા લખ્યા, કોઈ બોલવા વાળું નતું. સંસદમાં નીતિન ગડકરીજી, કેન્દ્રીય પરિવહન મંત્રી, પોતાની જીભે પોતાના મોઢે આખા ભારતની વાત કરી કે 60 किलोमीटर में एक ही नाका होना चाहिए. तो यहाँ तो 3 है. આવો અમારા ગુજરાતનો વિકાસ જોવા. સુંદરપરાનું ટોલ નાકું એકદમ ખોટું જ છે, તોય આપણે સહન કરીએ, કરવું પડે. આંદોલન કરવા આવ્યા ત્યાં કોઈ નતું આવ્યું. અમે ન્યૂઝમાં બાઇટ આપે ત્યાં કોઈ ન આપે. પછી અહીંયાથી નીકળવાનું થાય ને કે કોઈ જાણીતું કહી દો નહીં કે જવા દે. ત્યારે આવ્યા તો ભાઈ ઇકોઝોનની લડતમાં પ્રવીણ રામ દોડાદોડ થયા હતા, ત્યારે એના ભેગું કોઈ જાતું નતું. કેમ કે ભાઈ કે આપણું ગામ ક્યાં આવે. અને જ્યારે ગુજરાત